મીઠી છે મોરી માત રે જનની ઓ જોડા સખીને જડે રે લોલા અમારી જનની ઓ જોડા સખીને જડે રે લોલા દેવોજીની આશા કરે છે એવા દેવોને હે દૂધના દોયલા રે લોલા એવા દેવોને દૂધના દોયલા રે લોલા એવા શશીએ સિજે નજના સોડ રે જનની ઓ જોડા સખીને જડે રે લોલ આ દુનિયાની માલિપા કે તમે તપ કરો, તમે ભગવાનનું નામ સ્મરણ કરો. કળિયુગની માલિપા નવદા ભક્તિનું નામ સ્મરણનો મહિમા છે. તો નામ સ્મરણ કરતા એ કદાચ ઈશ્વર તમને પ્રસન્ન થાય, કદાચ ભોળિયો નાદ મળે. ભગવતને ભજતા મહેશ્વરે આવી મળે, પણ મળે ને એક જ માં. એ તો પછી કોઈ ઉપાય કાગડા એકવાર ગઈ પછી ન મળે. એ ભગવાન કૃષ્ણચંદ્રને એ જાયો જશોદા તણો કહેવાનો એટલે પૂજાણો છે. જેને માં નથી મળીને હરિને માં, તેથી પરમેશ્વર તો પશુ થયા. પણ એ જાયો જહોદા તણો કાન કહેવાનો કાગડા. તમે જુઓ આપણા 24 અવતારોમાં એ 10 અવતારની માલિકા ક્યાંય વરાહના મંદિર નહીં, કાશ્યપના મંદિર નહીં, પણ જેને દેવકી જશોદા કે કૌશલ્યા જેવી માને ખોડે રમવાના જેને ભાગ જડ્યા છે, ઈ દેવતાઓના આજે ગામે ગામ મંદિર, એની આરતીઓ, એની ઝાલરું વાગે છે. અને માં કઈ 5 વર્ષના બાળકને જ હોય? ના. કોઈ 70 વર્ષના ડોહાને જઈને પૂછો કે બાપા તારી માં તને યાદ છે? તેથી ડગડગ લાકડી વાળો ડોહો એમ કે મારી માં. એક વાર મોટાની માલિપાથી ઈ માને એકાક્ષરી મંત્ર કીધો છે. સાહિત્યની માલિપા તમને કાંઈ ન આવડે તો જેથી માં ઈ પછી માં ઈ આપણે ઈ જન્મ દેનારી જનેતા માં હોય તો ભલે, કે દીગડિયા ધામાના કે પાટડીના ખોડે રમતી શક્તિ હોય તો ભલે, બે માં છે. શક્તિ સ્વરૂપ એક છે. એના મંદિર જુદા, એની મૂર્તિઓ જુદી, એના પૂજારી નવા હોય, પણ શક્તિ રૂપ તો એક છે. એ શક્તિ ઈ ઉમરે હોય તો ઈ છે. એ ચોટીલાના પાવાગઢના કે અંબાજીના ગમનના ડુંગરે બેઠી ઈ છે. કોક આને જાણી તો જોઈજો એમાં શું તાકાત પડી છે. શિવાજીને જન્મ માએ દીધો હોય, મહારાણાને માએ દીધો હોય, અને આપણને આપણી માએ દીધો હોય. કવિ દલપતરામ હતો હું સૂતો પાર અને પુત્ર નાનો, રડું છે તો રાખતું કોણ છાનું મને, કોણ છાનું મારા માટે કડવી દવા કોણ પીવે છે? એ તરે વખાણીએ ઓલી કુંજડીઓ કેરા બાબુ ભજનમાં કહે છે ને, માનો પ્રેમ કેવો હોય. અત્યારે શિયાળો હાલે છે એટલે તમે કુંજડીઓ જોઈએ છે, કુંજડા આવે ને બધા. મારે તો નાને મોટે મોટી વાત ન કરે, પણ આ વડીલો બેઠા એને ખબર હશે કે કુંજ પક્ષી આપણે ત્યાં શિયાળે આવે પછી એના ઈંડા મૂકીને જાય અને એની ઋતુ પૂરી થાય એટલે અહીંયા ઈંડા મૂકી અને પોતે પોતાના દેહ વિયા જાય. અને વરતા પાછા જેથી પોર આવે તેથી એને કેમ ખબર પડતી હશે મારા પેટલા ક્યાં હતા? એને નકશા હતા, એને ગૂગલ મેપ હતા નહોતા, પણ જે વાઈફાઈ કનેક્ટ રહેતું હતું ને કુંજડીઓનું એના બદલાવનું, એ બહુ મોટી વાત હતી.
એ આ માવડીઓ બેઠી એને ખબર હશે આવડા છોકરા જેથી હિંચકામાં હુરાવીને ગયા હોય, નદીએ લુગડા ધોવા ગઈ હોય કે દહીંનું લેવા ગઈ હોય કે પાણીની હેલ ભરવા ગઈ હોય અને છોકરો કદાચ ઘોડિયામાં રોવે તેથી માને ખબર પડી જાય મારો દીકરો રોવે છે, મારું બૈટલું રોવે છે. તેથી ટેકનોલોજી હતી, તેથી વિજ્ઞાન હતું. જ્યાં વિજ્ઞાનને હાથ જોડી જવા પડે એ તત્વ એટલે માં છે, એ તત્વ એટલે માં છે. પણ શું થાય? દાનવ માનવ દેવતા અને સુરા અને ભગતા સો એ વેલું મોડું મોત સૌની માથે શંકરા. મરી જવું એમની નવી વાત છે. આ લીમડી કવિ શંકરદાનજી દેથા લખે છે. આવડો હોય તો લખી નથી આવ્યો, કોઈ અમરપાટો લઈને નથી આવ્યો. એ કોઈને 5 વર્ષે 25 વર્ષે 70 વર્ષે જવાનું નક્કી છે. એ મૂછો બરડતા મહીપતિ અને ગજબ હતા એ ગંભીર, પણ સવડ તેના શરીર અમે મહાણે દીઠાય મેઘરા. હરા જેની મૂછમાં બબે લીંબુ લટકતા હોય, એ ગામમાં ખોખારો ખાઈને નીકળતા હોય, એ ગાદી તકિયા રહેતા હોય, એને અમે એક દી સાણાની સૈજે હુતેલા જોયા છે. આમાં રાજા રાવણય નથી રહ્યો, રામય નથી રહ્યો, કૃષ્ણય નથી રહ્યો, તો આપણે તો શું છે એક દી જવાનું અને જવાનું. એટલે કાજી માબનસા કહે છે ને